નમસ્કાર મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ વાર્તાનો ખજાનોમાં। આજે આપણે સાંભળીશું એક ભક્ત અને ભગવાન વિશેની સરસ મજાની વાર્તા જે ખૂબ જ હૃદયસ્પર્શી છે। એક ગામમાં વિઠ્ઠલદાસ નામના એક પરમ ભક્ત રહેતા હતા। વિઠ્ઠલદાસનું જીવન એટલે જાણે વહેતી નદી જેવું નિર્મળ। તેમની પાસે ભલે સંસારની કોઈ મોટી માયા ન હતી, પણ તેમના હૃદયમાં દ્વારકાધીશ પ્રત્યેનો એવો અતૂટ પ્રેમ હતો કે જેની સુવાસ આખા પંથકમાં ફેલાયેલી હતી। વિઠ્ઠલદાસ સવારના પહોરમાં જ્યારે પંખીઓનો કલરવ શરૂ થાય ત્યારે પોતાના હાથમાં કરતાલ લઈને ગામના ચોરે બેસીને ભજન ગાતા। તેમનો અવાજ એટલો મીઠો હતો કે ખેતરે જતા ખેડૂતો પણ ઘડીભર ઊભા રહીને એ ભક્તિના રંગમાં રંગાઈ જતા। વિઠ્ઠલદાસ હંમેશા કહેતા કે આ દુનિયામાં આપણું કાંઈ જ નથી, જે છે તે બધું એ શામળિયાનું જ છે અને આપણે તો માત્ર તેના રચેલા ખેલના પાત્રો છીએ। સમયનું ચક્ર ફર્યું અને એકવાર ગામ પર કુદરતનો પ્રકોપ ઉતર્યો। સતત 3 વર્ષ સુધી વરસાદનું એક ટીપું પણ ન પડ્યું। નદીઓ સુકાઈ ગઈ, કૂવાઓના તળિયા દેખાવા લાગ્યા અને લીલાછમ ખેતરો ધૂળથી ભરાઈ ગયા। ગામના લોકો ધીરે ધીરે હિજરત કરવા લાગ્યા, પણ વિઠ્ઠલદાસ પોતાની ઝૂંપડી છોડીને ક્યાંય ન ગયા। તેઓ માનતા હતા કે જે ભગવાને જન્માવ્યો છે તે જ રસ્તો બતાવશે। ધીરે ધીરે વિઠ્ઠલદાસનું શરીર પણ સાથ છોડવા લાગ્યું। ઉંમર અને ભૂખને કારણે તેઓ અશક્ત થઈ ગયા। એક દિવસ એવી સ્થિતિ આવી કે તેમના ઘરમાં અનાજનો એક દાણો પણ બચ્યો નહીં। સતત 4 દિવસના ઉપવાસ પછી વિઠ્ઠલદાસ પથારીવશ થઈ ગયા। તેમનો કંઠ સુકાઈ ગયો હતો, પણ તેમના હોઠ હજુ પણ હરિ હરિના જાપ જપતા હતા। તેમને અહેસાસ થઈ રહ્યો હતો કે હવે કદાચ અંતિમ સમય નજીક છે। બરાબર તે જ રાત્રે જ્યારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા હતા અને પવન જોરથી ફૂંકાઈ રહ્યો હતો, ત્યારે વિઠ્ઠલદાસની ઝૂંપડીનો દરવાજો કોઈએ હળવેકથી ખખડાવ્યો। વિઠ્ઠલદાસમાં ઊભા થવાની શક્તિ ન હતી, છતાં તેમણે ધીમેથી સાદ દીધો કે કોણ છે? ત્યારે જ એક તેજસ્વી 10 વર્ષનો છોકરો હાથમાં માટીનું વાસણ લઈને અંદર આવ્યો। એ છોકરાના ચહેરા પર એવી ચમક હતી કે આખી અંધારી ઝૂંપડીમાં જાણે અજવાળું પથરાઈ ગયું। એ બાળકે વિઠ્ઠલદાસ પાસે બેસીને કહ્યું, દાદા, હું બાજુના વાડી વિસ્તારમાંથી આવું છું। મારી માએ તમારા માટે આ ગરમા ગરમ સુખડી અને દૂધ મોકલ્યું છે। વિઠ્ઠલદાસે આશ્ચર્યથી પૂછ્યું કે બેટા, આ અડધી રાત્રે તું ક્યાંથી આવ્યો અને તારી માં મને કેવી રીતે ઓળખે? ત્યારે એ બાળકે બહુ સુંદર જવાબ આપ્યો કે જે આખા જગતનો ભાર ઉપાડે છે તે પોતાના ભક્તને કેવી રીતે ભૂલી શકે? એ બાળકે પોતાના કોમળ હાથે વિઠ્ઠલદાસને જમાડ્યા। જેવો પહેલો કોળિયો વિઠ્ઠલદાસના મોઢામાં ગયો, તેમને લાગ્યું કે તેમના શરીરમાં દિવ્ય શક્તિનો સંચાર થઈ રહ્યો છે। વર્ષોનો થાક અને બીમારી પળવારમાં ગાયબ થઈ ગઈ। જમ્યા પછી વિઠ્ઠલદાસને ગાઢ નિંદ્રા આવી ગઈ। સવારે જ્યારે તેઓ જાગ્યા ત્યારે પેલો બાળક ત્યાં ન હતો, પણ આખી ઝૂંપડી તુલસીની સુગંધથી મહેકી રહી હતી। જ્યારે તેઓ ગામના મંદિરે દર્શન કરવા ગયા ત્યારે તેમણે જોયું કે ઠાકોરજીના વાઘા પર દૂધના ડાઘા હતા અને ભગવાનના હાથમાં રહેલી સોનાની લાકડી પાસે પેલું માટીનું વાસણ પડ્યું હતું, જે રાત્રે પેલો બાળક લાવ્યો હતો। વિઠ્ઠલદાસ સમજી ગયા કે ભક્તની લાજ રાખવા ખુદ જગતનો નાથ બાળક બનીને આવ્યો હતો। તેમની આંખોમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા અને તેઓ પ્રભુના ચરણોમાં ઢળી પડ્યા। આ ઘટના પછી આખા ગામમાં ફરી ખુશાલી આવી અને મુશળધાર વરસાદ પડ્યો। લોકો સમજી ગયા કે સાચી ભક્તિમાં એટલી તાકાત છે કે તે ઈશ્વરને પણ ધરતી પર ઉતરવા મજબૂર કરી દે છે।
આજની આ વાર્તા આપને કેવી લાગી છે તે નીચે કમેન્ટ સેક્શનમાં અવશ્ય જણાવજો. આવી નવી વાર્તા સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક યુ.